વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક લેસન વિશે આપ સૌને હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ। આજેનો યુગ ઇલેક્ટ્રોનિક્સનો યુગ છે તેમ કહીએ તો ખોટું નથી। આજે ડગલે ને પગલે બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વપરાય છે, જેમ કે રેડિયો છે, ટેલિવિઝન છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, દરેક જગ્યાએ આજે ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલ વપરાય છે। તે જ રીતે ઇન્ડસ્ટ્રીયલ મશીનરી છે તેનું કંટ્રોલિંગ કરવા માટે પણ આજે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો જ ઉપયોગ થાય છે। તો આજના લેસન અંતર્ગત ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક વિશે હું તમને થોડી જાણકારી આપીશ। ટ્રાન્ઝિસ્ટરને કોમન બેઝ, કોમન એમિટર, કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશનમાં જોડી શકાય છે। ટ્રાન્ઝિસ્ટરની બે લાક્ષણિકતાઓ છે। પહેલી લાક્ષણિકતા છે ઇનપુટ લાક્ષણિકતા અને બીજી છે આઉટપુટ લાક્ષણિકતા। વિવિધ કન્ફિગ્યુરેશન માટે લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે। ટ્રાન્ઝિસ્ટરની કોમન બેઝની લાક્ષણિકતા। કોમન બેઝ એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટેની સર્કિટ અહીં તમને ફિગરમાં દર્શાવેલ છે। એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કોમન બેઝમાં લાક્ષણિકતા મેળવવા માટે સર્કિટ વ્યવસ્થા આકૃતિમાં દર્શાવેલ છે। એમીટર અને બેઝ વચ્ચે ઇનપુટ આપવામાં આવે છે અને કલેક્ટર તથા બેઝ વચ્ચેથી આઉટપુટ લેવામાં આવે છે। પોટેન્શિયોમીટર R1ની મદદથી ઇનપુટ વોલ્ટેજ એમીટર બેઝ વોલ્ટેજ એટલે કે ઓછા વત્તા કરી શકાય છે અને પોટેન્શિયોમીટર R2ની મદદથી વોલ્ટેજ એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ ઓછા વત્તા કરી શકાય છે। મિલી એમીટરની મદદથી પ્રવાહ I એટલે કે એમીટર કરંટ અને કલેક્ટર પ્રવાહ એટલે કે કલેક્ટર કરંટ માપવામાં આવે છે। હવે આપણે જોઈએ ઇનપુટ લાક્ષણિકતાઓ। કોમન બેઝમાં ઇનપુટ લાક્ષણિકતા એટલે અચળ કલેક્ટર બેઝ વોલ્ટેજ VCB માટે એમીટર બેઝ વોલ્ટેજ VEB અને એમીટર પ્રવાહ I વચ્ચેનો આલેખીય સંબંધ। આ માટે પોટેન્શિયોમીટર R2ની મદદથી VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજની જોઈતી ચોક્કસ કિંમત સેટ કરવામાં આવે છે। પછી પોટેન્શિયોમીટર R1ની મદદથી બેઝ વોલ્ટેજ એટલે કે એમીટર બેઝ વોલ્ટેજને સ્ટેપમાં વધારવામાં આવે છે અને દરેક વખતે એમીટર પ્રવાહ I એટલે કે એમીટર કરંટ માપવામાં આવે છે। હવે VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજની વિવિધ અચળ કિંમતો માટે ઉપર પ્રમાણે અવલોકનોના વિવિધ સેટ મેળવવામાં આવે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇનપુટ લાક્ષણિકતાઓ મળે છે। અહીં જોઈ શકશો કે એમીટર બેઝ વોલ્ટેજ અને એમીટર કરંટ વચ્ચેનો ઇનપુટ લાક્ષણિકતાનો ગ્રાફ દોરેલ છે। આ પ્રકારની લાક્ષણિકતા ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા જેવી છે અને કેરેક્ટરિસ્ટિક પરથી ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ રેઝિસ્ટન્સ Ri શોધી શકાય છે। Ri શોધવા માટે આ મુજબનું સૂત્ર છે Ri = ડેલ્ટા VEB એટલે કે એમીટર બેઝ વોલ્ટેજ ભાગ્યા ડેલ્ટા I એટલે કે એમીટર કરંટ, કે જ્યાં VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ અચળ રહે છે। અહીં Riનું મૂલ્ય ઓછું એટલે કે 20 ઓહ્મથી 100 ઓહ્મની વચ્ચે હોય છે। હવે આપણે જોઈએ આઉટપુટ લાક્ષણિકતાઓ। આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કલેક્ટર બેઝ વોલ્ટેજ VCB અને કલેક્ટર પ્રવાહ IC વચ્ચેનો અચળ I માટેનો આલેખીય સંબંધ। આ લાક્ષણિકતા મેળવવા માટે પ્રથમ R1ની મદદથી એમીટર પ્રવાહ Iની કિંમત 0 રાખવામાં આવે છે। ત્યારબાદ R2ની મદદથી કલેક્ટર બેઝ વોલ્ટેજ VCBની કિંમત સ્ટેપમાં બદલવામાં આવે છે અને દરેક વખતે કલેક્ટર પ્રવાહ ICના રીડિંગ લેવામાં આવે છે। ત્યારબાદ Iની વિવિધ અચળ કિંમત માટે ઉપરની રીત રિપીટ કરવામાં આવે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણની લાક્ષણિકતાઓ મળે છે।
કેરેક્ટરિસ્ટિક જોતાં માલુમ પડે છે કે વીસીબી એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજના ફેરફારની સરખામણીમાં કલેક્ટર પ્રવાહ આઈસીમાં અત્યંત અલ્પ પ્રમાણમાં ફેરફાર થાય છે. આ લાક્ષણિકતા પરથી ટ્રાન્ઝિસ્ટરનો ડાયનેમિક આઉટપુટ રેઝિસ્ટન્સ R0 શોધી શકાય છે. R0 શોધવા માટેનું સૂત્ર છે R0 = ડેલ્ટા VCB ભાગ્યા ડેલ્ટા IC એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ ભાગ્યા કલેક્ટર કરંટ, જ્યાં IE એટલે કે એમીટર કરંટ અચળ રહે છે. અહીં R0નું મૂલ્ય ઘણું વધારે એટલે કે 1 મેગા ઓહ્મ જેટલું હોય છે. આ ઉપરાંત AC આલ્ફાની કિંમત પણ જાણી શકાય છે. હવે આપણે જોઈએ ટ્રાન્ઝિસ્ટરની કોમન એમીટરની લાક્ષણિકતાઓ. NPN ટ્રાન્ઝિસ્ટરની કોમન એમીટરની લાક્ષણિકતા મેળવવાની સર્કિટ વ્યવસ્થા આકૃતિમાં દર્શાવવામાં આવે છે. બેઝ એમીટર વચ્ચે ઇનપુટ આપવામાં આવે છે. ઇનપુટ પ્રવાહ IB માઇક્રો એમીટરની મદદથી માપવામાં આવે છે. હવે ઇનપુટ વોલ્ટેજ પોટેન્શિયોમીટર R1ની મદદથી સેટ કરી શકાય છે. આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ પોટેન્શિયોમીટર R2ની મદદથી સેટ કરી શકાય છે. મિલી એમીટરની મદદથી કલેક્ટર પ્રવાહ IC માપવામાં આવે છે. હવે આપણે ઇનપુટ લાક્ષણિકતાઓ જોઈશું. ઇનપુટ વોલ્ટેજ VBE એટલે કે બેઝ એમીટર વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ IB એટલે કે બેઝ કરંટ વચ્ચેના આલેખીય સંબંધને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કહે છે. આ માટે પોટેન્શિયોમીટર R2ની મદદથી આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજને અચળ રાખવામાં આવે છે. હવે પોટેન્શિયોમીટર R1ની મદદથી વોલ્ટેજ VBE એટલે કે બેઝ એમીટર વોલ્ટેજની કિંમત સ્ટેપમાં વધારવામાં આવે છે અને દરેક વખતે બેઝ પ્રવાહ IB ના અવલોકનો લેવામાં આવે છે. હવે VCEની વિવિધ અચળ કિંમતો માટે ઉપરની પ્રક્રિયા રિપીટ કરવામાં આવે છે. અહીં તમને બેઝ એમીટર વોલ્ટેજ અને બેઝ કરંટ વચ્ચેનો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. આ કેરેક્ટરિસ્ટિક પરથી કોમન એમીટરમાં ટ્રાન્ઝિસ્ટરના ડાયનેમિક ઇનપુટ પ્રતિરોધ RIની કિંમત જાણી શકાય છે. RIની કિંમત જાણવા માટેનું સૂત્ર આ મુજબ છે RI = ડેલ્ટા VBE ભાગ્યા ડેલ્ટા IB એટલે કે બેઝ એમીટર વોલ્ટેજ ભાગ્યા બેઝ કરંટ, જ્યાં VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અચળ રહે છે. હવે RIનું મૂલ્ય 800 ઓહ્મથી 3 કિલો ઓહ્મની વચ્ચેનું હોય છે. હવે આપણે આઉટપુટ લાક્ષણિકતા વિશે જોઈશું. આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ IC એટલે કે કલેક્ટર કરંટના આલેખીય સંબંધને કોમન એમીટર આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કહે છે. પ્રથમ પોટેન્શિયોમીટર R1ની મદદથી બેઝ પ્રવાહ IB ની કિંમત 0 રાખવામાં આવે છે. ત્યારબાદ પોટેન્શિયોમીટર R2ની મદદથી વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજની કિંમત સ્ટેપમાં વધારવામાં આવે છે અને દરેક વખતે આઉટપુટ પ્રવાહ IC એટલે કે કલેક્ટર કરંટની કિંમત નોંધવામાં આવે છે. હવે વિવિધ બેઝ પ્રવાહની અચળ કિંમતો માટે ઉપરની રીતે VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ
આઈસી એટલે કે કલેક્ટર કરંટના અવલોકનો નોંધવામાં આવે છે. અહીં ફિગરમાં તમને VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ અને IC કલેક્ટર કરંટનો આઉટપુટ ગ્રાફ જોવા મળે છે. આ લાક્ષણિકતાને 3 વિભાગમાં વહેંચી શકાય છે. ફર્સ્ટ, IB = 0 એટલે કે બેઝ કરંટ 0 હોય ત્યારે રેખાની નીચેના પ્રદેશને કટ ઓફ રિજિયન કહે છે. આમાં ટ્રાન્ઝિસ્ટર વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી. જ્યારે VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે IC એટલે કે કલેક્ટર કરંટ ઝડપથી ઘટે છે. જ્યારે VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજનું મૂલ્ય VBE એટલે કે બેઝ એમિટર વોલ્ટેજ કરતાં ઓછું થાય છે ત્યારે કલેક્ટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસ થાય છે અને ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજનમાં કાર્ય કરે છે. આમાં IC એટલે કે કલેક્ટર કરંટની કિંમત IB એટલે કે બેઝ કરંટ પર આધારિત રહેતી નથી. હવે થર્ડ, કટ ઓફ તથા સેચ્યુરેશન વચ્ચેના રિજિયનને એક્ટિવ રિજિયન કહે છે. આમાં IB એટલે કે બેઝ કરંટમાં થોડો ફેરફાર થાય તો પણ IC એટલે કે કલેક્ટર કરંટમાં પણ ઘણો ફેરફાર થાય છે. હવે આ લાક્ષણિકતાઓ પરથી નીચેના કોન્સ્ટન્ટ મેળવી શકાય છે. ડાયનામિક આઉટપુટ પ્રતિરોધ એટલે કે R0 = ΔVCE/ΔIC કે જ્યાં બેઝ કરંટ IB અચળ રહે છે. બીજો કોન્સ્ટન્ટ DC કરંટ ગેઇન જેને બીટા DC વડે દર્શાવવામાં આવેલ છે, જે આપણને IC/IB મીન્સ કે કલેક્ટર કરંટ અને બેઝ કરંટના ગુણોત્તરની મદદથી DC કરંટ ગેઇન શોધી શકાય છે કે જ્યાં VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ અચળ રહે છે. હવે ત્રીજો કોન્સ્ટન્ટ AC કરંટ ગેઇન જેને બીટા વડે દર્શાવવામાં આવેલ છે. તેને શોધવા માટેનું સૂત્ર છે ΔIC/ΔIB કે જ્યાં VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ અચળ રહે છે. હવે R0ની કિંમત કેટલાક કિલો ઓહ્મ જેટલી તથા બીટા DC અને બીટાની કિંમત 50 થી 250 સુધીની હોઈ શકે છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની કોમન કલેક્ટરની લાક્ષણિકતા વિશે જોઈશું. NPN લાક્ષણિકતાની કોમન કલેક્ટરમાં લાક્ષણિકતા મેળવવાની સર્કિટ વ્યવસ્થા આકૃતિમાં દર્શાવેલ છે. અહીં બેઝ અને કલેક્ટર વચ્ચે ઇનપુટ આપવામાં આવે છે. તેની કિંમત પોટેન્શિયોમીટર R1ની મદદથી બદલી શકાય છે. માઇક્રો એમીટરની મદદથી ઇનપુટ પ્રવાહ IB એટલે કે બેઝ કરંટ માપી શકાય છે. આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ પોટેન્શિયોમીટર R2ની મદદથી બદલી શકાય છે અને આઉટપુટ પ્રવાહ મિલી એમીટરની મદદથી માપી શકાય છે. આપણે અહીં ઇનપુટ લાક્ષણિકતા વિશે જોઈશું. કોમન કલેક્ટરમાં ઇનપુટ લાક્ષણિકતા એટલે અચળ આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ માટે ઇનપુટ વોલ્ટેજ VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ IB એટલે કે બેઝ IB વચ્ચેનો આલેખીય સંબંધ. આ માટે આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમિટર વોલ્ટેજ અચળ રાખીને
પોટેન્શિયોમીટર R1ની મદદથી ઇનપુટ વોલ્ટેજ VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજની કિંમત સ્ટેપમાં વધારવામાં આવે છે. દરેક વખતે ઇનપુટ પ્રવાહ IB એટલે કે બેઝ કરંટની કિંમત માપવામાં આવે છે. આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજની કિંમતો માટે ઉપરની રીતે પુનરાવર્તિત કરવામાં આવે છે. અહીં તમને VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ અને IB એટલે કે બેઝ કરંટ વચ્ચેનો ઇનપુટ લાક્ષણિકતાનો ગ્રાફ જોવા મળે છે. જ્યારે VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અચળ રાખીને ઇનપુટ વોલ્ટેજ VCB એટલે કે કલેક્ટર બેઝ વોલ્ટેજ વધારવામાં આવે છે, ત્યારે VBE એટલે કે બેઝ એમીટર વોલ્ટેજમાં ઘટાડો થાય છે. આથી ઇનપુટ પ્રવાહ IB એટલે કે બેઝ કરંટમાં ઘટાડો થાય છે. કેરેક્ટરિસ્ટિક જોતાં માલુમ પડે છે કે કર્વ થોડા ડાબી બાજુ નમેલા છે, જે IB એટલે કે બેઝ કરંટનો ઘટાડો દર્શાવે છે. હવે આપણે આઉટપુટ લાક્ષણિકતાઓ જોઈશું. કોમન કલેક્ટરમાં આઉટપુટ લાક્ષણિકતા એટલે અચળ બેઝ પ્રવાહ IB, આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ IE એટલે કે એમીટર કરંટ વચ્ચેનો આલેખીય સંબંધ. આ માટે સૌપ્રથમ પોટેન્શિયોમીટર R1ની મદદથી ઇનપુટ પ્રવાહ IB એટલે કે બેઝ કરંટની કિંમત 0 રાખવામાં આવે છે અને પોટેન્શિયોમીટર R2ની મદદથી આઉટપુટ વોલ્ટેજ VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજની કિંમત સ્ટેપમાં વધારવામાં આવે છે. દરેક વખતે આઉટપુટ પ્રવાહ IE એટલે કે એમીટર કરંટના અવલોકનો નોંધવામાં આવે છે. ત્યારબાદ વિવિધ બેઝ પ્રવાહની અચળ કિંમતો માટે ઉપરની રીત પુનરાવર્તિત કરવામાં આવે છે. આ લાક્ષણિકતાઓ કોમન એમીટરની આઉટપુટ લાક્ષણિકતા જેવી જ લગભગ આવે છે, કારણ કે IE એટલે કે એમીટર કરંટ નિયરલેસ્ટ ઇક્વલ ટુ IC એટલે કે કલેક્ટર કરંટ એટલે કે IE અને ICની કિંમત લગભગ સરખી જોવા મળે છે અને એમીટરમાં તે IE અને VCE વચ્ચેનો સંબંધ છે. ત્યારબાદ વિવિધ બેઝ પ્રવાહની અચળ કિંમતો માટે ઉપરની રીત પુનરાવર્તિત કરવામાં આવે છે. અહીં તમને VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અને IE એટલે કે એમીટર કરંટ વચ્ચેનો આલેખીય ગ્રાફ જોવા મળે છે. ઉપરની લાક્ષણિકતાઓ આપણે NPN ટ્રાન્ઝિસ્ટર માટે મેળવી છે. NPN ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ પણ PNP જેવી જ હોય છે, પરંતુ તેમાં કોન્સ્ટન્ટની કિંમત ધનને બદલે ઋણ અને ઋણને બદલે ધન હોય છે. આપણે જે ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક વિશે લેસન જોયો, તો તેનું આપણે હવે સારાંશ જોઈએ. આપણે ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિકમાં 3 પ્રકારના કન્ફિગ્યુરેશનના ટ્રાન્ઝિસ્ટર વિશે આપણે જોયું. પહેલું હતું કોમન બેઝ કન્ફિગ્યુરેશન, બીજું હતું કોમન એમીટર કન્ફિગ્યુરેશન અને થર્ડ હતું કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન. હવે આપણે આ લેસન વિશે થોડા સવાલ જવાબ જોઈ લઈએ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે ટ્રાન્ઝિસ્ટર કોને કહીશું આપણે? તો ટ્રાન્ઝિસ્ટર એટલે કે જ્યારે બે P કે N પ્રકારના અર્ધવાહકોની વચ્ચે અનુક્રમે N કે P પ્રકારનો અર્ધવાહક મૂકવામાં આવે તો જે બે પડવાળી રચના બને છે તેને ટ્રાન્ઝિસ્ટર કહે છે. હવે ટ્રાન્ઝિસ્ટરના કેટલા પ્રકાર છે? તો ટ્રાન્ઝિસ્ટરના
બે પ્રકાર પડી શકે છે। પહેલો પ્રકાર છે પીએનપી ટાઈપ ટ્રાન્ઝિસ્ટર અને બીજો છે એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર। હવે ત્રીજો ક્વેશ્ચન, ટ્રાન્ઝિસ્ટરમાંથી કેટલા છેડાઓ બહાર નીકળશે? તો ટ્રાન્ઝિસ્ટરમાંથી ટોટલ 3 છેડા બહાર નીકળશે। પહેલો છેડો એમીટર, બીજો છેડો બેઝ અને ત્રીજો છેડો કલેક્ટર। હવે ટ્રાન્ઝિસ્ટરને કેટલી રીતે ગોઠવી શકાય, એટલે કે કેટલી કન્ફિગ્યુરેશનમાં તમે તેને જોડી શકો છો? તો તેનો જવાબ એ છે કે ટ્રાન્ઝિસ્ટરને 3 કન્ફિગ્યુરેશનમાં તમે જોડી શકો। પહેલો કોમન એમીટર કન્ફિગ્યુરેશન, બીજું કોમન બેઝ કન્ફિગ્યુરેશન અને થર્ડ કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન। હવે ટ્રાન્ઝિસ્ટરની કઈ સ્થિતિમાં કરંટ પસાર થશે? તો આનો જવાબ એ આવશે કે ટ્રાન્ઝિસ્ટર જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે તેમાંથી કરંટ પસાર થશે। હવે સવાલ એ છે કે ફોરવર્ડ બાયસ સ્થિતિ કોને કહીશું આપણે? તો ફોરવર્ડ બાયસ સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જ્યારે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન છેડા સાથે જોડીએ અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ છેડા સાથે જોડીએ તો જે સ્થિતિ બને છે તેને ફોરવર્ડ બાયસ સ્થિતિ કહે છે। અને આ સ્થિતિમાં રેઝિસ્ટન્સ ઘણો ઓછો હોય છે। આના કારણે તેમાંથી કરંટ સહેલાઈથી પસાર થઈ શકશે। હવે ટ્રાન્ઝિસ્ટરની કઈ સ્થિતિમાં કરંટ પસાર થશે નહીં? તો આનો જવાબ એ આવશે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર રિવર્સ બાયસ સ્થિતિમાં હશે ત્યારે તેમાંથી કરંટ પસાર થશે નહીં। હવે રિવર્સ બાયસ સ્થિતિ કોને કહેવાય તે જોઈએ। રિવર્સ બાયસ સ્થિતિ એટલે કે જ્યારે એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન છેડા સાથે જોડીએ અને પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ છેડા સાથે જોડીએ તો જે રચના બને છે તેને રિવર્સ બાયસ સ્થિતિ કહે છે। આ સ્થિતિમાં રેઝિસ્ટન્સ ઘણો વધારે હોય છે। આના કારણે તેમાંથી કરંટ પસાર થઈ શકશે નહીં। હવે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તે આપણે જોઈએ। તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ મેઇન ઓસિલેટરમાં થાય છે। હું બાયસેક સ્ટુડિયોનો આભારી છું કે જેમણે મને તક આપી અહીં ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક વિશે જાણકારી આપવા માટે। તો હું થેન્ક યુ કહું છું। વંદે ગુજરાત।